માતા કૈકેયી ને રામ બહુ વાલા હતા અને રામને માતા કૈકેયી બહુ વાલા હતા એટલે રામે માતા કૈકેયી ને શું કીધું કે માં તું મારું કામ કરી એમ છો એમ ભગવાનનું અવતાર કાર્ય છે ને ઈ પૂરું થાય એમાં બહુ મોટું યોગદાન હોય ને તો ઈ માતા કૈકેયી નું હતું. હું કીધું માતા તું તારે બે વસન માંગવા જોહે, એક વસનમાં ભરતની ગાદી અને બીજા વસનમાં મારો વનવાસ માંગવો જોહે. માં તું નહીં વસન માંગ ને તો મારું અવતાર કાર્ય અધૂરું રહી જા, હું વનમાં જા પછી જ મારી લીલા શરૂ થવાની છે. પણ કીધું રામ હું તને વનવાસ નું કહીશ ને તો આ જગત આખું મારી ઉપર થૂકશે, પણ માએ કહી તારે જગતની ચિંતા નથી કરવાની, તારા રાઘવનું કામ અધૂરું ન રહે. એટલે માતાએ કીધું મારા રાઘવનું કામ ન અધૂરું ન રહે ને એટલે હું ગમે એ કરવા તૈયાર છું. અને પછી એને રામને વનવાસ આપ્યો અને ભરતને ગાદી. હા એટલે રાજા દશરથને તો દુઃખ થવાનું જ હતું ને, એટલે રાજા દશરથ છે ઈ કગળે છે રાણી કૈકેયીને કે કૈકેયી તારો ભરતજી હે ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને રે. તોય આ બાઈ હું કે કા હા પાડો ને કા ના પાડો, મારા ભરતને ગાદી આપો અને રામને વનવાસ આપો. અને હવે તો હદ થઈ જાય, ગમે એવી બાઈ હોય ઈ ડગી જાય. પોતાનો ધણી હું કહે છે કે કા તો તને પાયે લાગુ અને ક્યાં તો પ્રાણ ત્યાગુ, અને કે તું ભિખારી બનીને ભિક્ષા માંગુ રે, વનનો દે મારા રામને. અહીંયા તો ભારત વર્ષની ગમે એવી આર્ય નારી હોય ઈ ડગી જાય, પણ તોય આ બાઈ ડગી નહીં કે મારા રાઘવનું અવતાર કાર્ય છે એ અધૂરું ન રહે ને તો મારે ગમે એ કરવું પડે એવું કરે, ભલે આખું જગત મારી ઉપર થૂકે પણ મારું રાઘવનું કાર્ય અધૂરું ન રહે. પછી રામને વનવાસ થયો અને વનવાસની જે લીલા હતી, રાવણનો વધ કરવાનો તો એ બધું કરી અને ભગવાન પાછા વનવાસથી ઘેર આવ્યા ને તો પેલા વેલા માતા કૈકેયી પહે ગયા હતા અને કૈકેયીને કીધું કે માં હવે તારે જે માગવું હોય એ માગી લે. તો આ બાઈએ કેટલું સહન કર્યું. જો કે રામાયણના તો એક એક પાત્ર છે એમાંથી જીવનમાં ઉતારવા જેવું છે. તો કૈકેયીને એના પોતાના દીકરા ભરતે માં કહેવાનું બંધ કરી દીધું હતું, બોલાવાનું બંધ કરી દીધું. ત્યારે કૈકેયીએ કીધું ભગવાન રામને કે રામ મારા ભરતને કે મને એક વખત માં કહે એમ કે. આ બાઈએ કેટલું સહન કર્યું, પોતાના ધણીને ગુમાવ્યો, એનોય આરોપ માં ઉપર લાગ્યો. પછી પતિ મતલબ ભરતે માં કહેવાનું બંધ કરી દીધું, આખી દુનિયાએ આખા જગતે એને એમ કહેવાય કે થૂથું કર્યું. પણ આ રાઘવનું કાર્ય અધૂરું ન રહે ને એના માટે માયા પગલું ભર્યું હતું એમ વાત છે. એટલે આ ભગવાનની ભક્તિ છે, આ રામની ઓળખાણ છે.